તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સરકારી સમાચારની. એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, સૌથી મોટા પહેલા સમાચાર છે ગુજરાતની માથે ડબલ ખતરો. મિત્રો, વાત કરીએ તો આવતીકાલે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરાશે. ગુજરાતની અંદર છેલ્લા 2 થી 3 દિવસથી કારતક મહિનામાં વરસી રહેલા વરસાદને કમોસમી આફતે ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી છે. મિત્રો, રાજ્યની અંદર 1 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જિલ્લામાં તૈયાર થયેલા મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોએ મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકારે પણ 5 મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારની અંદર મોકલ્યા છે અને આજે કૃષિ મંત્રી સહિતના મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારની અંદર પહોંચ્યા હતા અને માવઠાના કારણે પાકને નુકસાન થયાનો સ્વીકાર કર્યો હતો. સરકારે ખેડૂતોની જરૂરી મદદ હૈયાધારણા આપી છે અને હવે આ મામલે રાજનીતિ પર ગરમાઈ છે અને કોંગ્રેસ સર્વેના નાટક કરી બંધ ખેડૂતોને પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે અને હવે આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે કમોસમી વરસાદથી પાક નુકસાન સહાયની માંગ. તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ભાજપ ધારાસભ્ય મોહન ઢોલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતને થયેલા નુકસાન અંગે તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. મિત્રો, વાત કરીએ તો મહુવા, વાલોડ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પડેલા માવઠાથી ખેડૂતોના પાક તૈયાર થયા છે પરંતુ ભીંજાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ધારાસભ્યએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી સર્વે કરી અને ખેડૂતને યોગ્ય વળતર અને સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે સરકારી કર્મચારીને લઈને. સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે, જેનો લાભ 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને અને 70 લાખ પેન્શન ધારકોને મળવાનો છે. બેઝિક સેલરીની અંદર વધારાથી રકમ ફિટમેન્ટ ફેરફાર અને ડીએ મર્જ પર આધાર રાખે છે. મિત્રો, વાત કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો અને હવે 8મા પગાર પંચમાં 2.46 થઈ જશે. મિત્રો, આપણે સાદી ભાષામાં ગણતરી કરીએ તો અત્યારે જેમની પણ બેઝિક સેલરી 35,000 છે અને કુલ પગાર 64,000 છે, તેમને નવો પગાર 1,10,000 મળવાની આશંકા છે. તો આવી રીતે 8મા પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓને અને પેન્શન ધારકોને બમણો લાભ થવાનો છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે નવેમ્બરની અંદર બેંકને લઈને. નવેમ્બરની અંદર બેંક 11 દિવસ બંધ રહેશે. જો તમારે પણ તમારા બેંકનું કંઈ પણ કામ હોય તો જલ્દીથી પતાવી લેવું પડશે, કારણ કે આવતા મહિને નવેમ્બરમાં વિવિધ રાજ્યોમાં કુલ 11 દિવસ બેંક બંધ રહેશે. આરબીઆઈના કેલેન્ડર મુજબ 5 રવિવાર અને બીજા ચોથા શનિવાર ઉપરાંત વિવિધ સ્થળોએ બેંકો 4 દિવસ બંધ રહેશે. જો તમારી પાસે આવતા મહિને કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તમે આ રજા સિવાય બેંકની મુલાકાત લઈ શકો છો અને નવેમ્બરમાં તમારા રાજ્યમાં બેંક થવાના દિવસો ઉપર એક નજર અહીં છે. મિત્રો, વાત કરીએ તો 1 નવેમ્બર, 2 નવેમ્બર, 5 નવેમ્બર, 6, 7, 8, 9, 16, 22, 23 ને 30 નવેમ્બરના દિવસે બેંકો બંધ રહેવાની છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે આધાર કાર્ડને લઈને. યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે 12 અંકનો આધાર નંબર ફક્ત ઓળખનો પુરાવો છે, નાગરિકતાનો પુરાવો નથી. વધુમાં યુઆઈડીઆઈએ જણાવ્યું છે કે આધાર કાર્ડ જન્મ તારીખનો પુરાવો પણ નથી. જ્યારે આધાર કાર્ડ હવે લગભગ દરેક માટે આવશ્યક સેવા સાથે જોડાયેલું છે, ત્યારે ઘણા લોકો હજુ પણ મૂંઝવણમાં છે કે તેઓ તેમની જન્મ તારીખ સાબિત કરી શકશે કે ભારતીય નાગરિકતા. આવી અફવાઓને દૂર કરવા માટે યુઆઈડીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આધાર
કાર્ડ ફક્ત ઓળખના પુરાવા માટે જ છે. આ ઉપરાંત આધાર અપડેટ ફીની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે અને 1 ઓક્ટોબરથી આધાર વિગતો અપડેટ કરવી મોંઘી પડશે. નામ, સરનામું અને જન્મ તારીખ માટે 50 થી 75 રૂપિયા ચૂકવવા પડશે અને બાયોમેટ્રિક અપડેટ માટે 100 થી 150 રૂપિયા તમારે સરકારને ચૂકવવા પડશે. મિત્રો, વાત કરીએ તો રેશન કાર્ડના ગ્રાહકો માટે મોટા સમાચાર છે, કારણ કે 1 નવેમ્બરથી બધી જ રેશન કાર્ડની દુકાનો બંધ રહેવાની છે. રેશનિંગ દુકાનના સંચાલકોએ સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ કર્યો છે અને 1 નવેમ્બરથી તમામ દુકાનો બંધ કરવાની જાહેરાત કરી છે. સરકારી પરિપત્રમાં લાગુ થયેલા નવા અને કડક નિયમો સામે વેપારીઓ વાંધો ઉઠાવ્યો છે, જેમાં માલ ડિલિવરી માટે 9 સભ્યોની હાજરી બાયોમેટ્રિક ફરજિયાત બનાવવામાં આવી છે. સંચાલકોના મતે આ નિયમ અવ્યવહારુ છે અને તેમનું પાલન કરવું અશક્ય છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રક્રિયાથી વહીવટી બોજ વધશે અને રેશનિંગની પ્રક્રિયામાં અડચણ પણ ઊભી થશે. પ્રક્રિયા ધીમી થશે, જેથી દુકાન સંચાલક મંડળે સરકારના કમિટીના સભ્યોને હાજરી અને બાયોમેટ્રિકની ફરજિયાત જોગવાઈને તાત્કાલિક રદ કરવા માટે માંગ કરી છે. આ ઉપરાંત વેપારીઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી 1 નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે બધી જ રેશન કાર્ડની દુકાનો બંધ રાખવામાં આવશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે સોના અને ચાંદીના લઈને. સોનું અને ચાંદીની અંદર ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનાના ભાવની અંદર 2000 રૂપિયા ઘટી અને 1,19,000 થયો છે. અગાઉ ભાવ 1,21,000 પહોંચી ગયો હતો. આ દરમિયાન ચાંદીના ભાવની અંદર પણ 1600 રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ 1 કિલો 1,45,000 પહોંચ્યો છે અને સોનું 8 દિવસમાં 10,000 રૂપિયા સસ્તું થયું છે. બીજા મોટા સમાચાર છે એઆઈને લઈને. ચેટ જીપીટી હવે અનલિમિટેડ ચેટ તમને કરવા દેશે. ભારતીય યુઝર માટે 4 નવેમ્બર 2025થી સક્રિય થશે અને ચેટ જીપીટી ગોએ ઓપન એઆઈનો મિડ લેવલ પ્રીમિયમ પ્લાન છે અને કંપની કહે છે કે ભારત તેનું બીજું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું બજાર છે. પ્રથમ ડે એક્સચેન્જર ઇવેન્ટ હતા અને 1 વર્ષ માટે મફત પ્લાન હવે બનાવવામાં આવ્યો છે. આની અંદર તમે અનલિમિટેડ મેસેજિંગ, ત્યારબાદ દરરોજની વધારેમાં વધારે ઇમેજ બનાવી શકશો. એઆઈ તમારી પાછલી વાતચીતને લાંબા સમય સુધી યાદ રાખશે અને ચેટ જીપીટી 5 જે છે એ હાલમાં સૌથી અદ્યતન એઆઈ છે, જે 1 વર્ષ માટે ભારતીય નાગરિકો માટે ફ્રી સેવા લોન્ચ કરવામાં 4 નવેમ્બરથી આવશે. મિત્રો, વાત કરીએ તો વાવાઝોડું મેન્થા આવી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ચક્રવાત મોન્થા મંગળવારે સવારે વધુ તીવ્ર બન્યું છે અને વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ કિનારે ટકરાશે. આ દરમિયાન 5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લામાં જોવા મળી રહી છે. આ રાજ્યની અંદર 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ 4 રાજ્યોના દરિયા કિનારાના વિસ્તારમાંથી 50,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોન્થા ચક્રવાતના કારણે આંધ્રપ્રદેશમાં 43,000 હેક્ટરથી વધુ પાક પાણીમાં ડૂબી ગયો છે, જેનાથી 83,000થી વધુ ખેડૂતોને અસર થઈ છે. કુલ 292 મંડળો અને 1712 ગામની અંદર નુકસાન થયા હોવાનું નોંધાયું છે. મિત્રો, વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 16 આકર્ષણ ઉમેરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર કેવડિયાની મુલાકાત લેશે. 2 દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન હસ્તે કુલ 800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 16 જેટલા નવા આકર્ષણ અને સુવિધાઓ ઉમેરાશે. મિત્રો, વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાનગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે અને 282 કરોડના લોકાર્પણ અને 681 કરોડના ખર્ચે નિર્માણ થયેલા નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ અંતર્ગત ગુજરાત પન્ના મ્યુઝિયમ, વીડ-બાર ઉદ્યાન જેવા અલગ અલગ 16 પ્રોજેક્ટ બનશે. આ હતા મિત્રો આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો
અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.